અમદાવાદમાં ચોમાસી સિઝન દરમિયાન માત્ર 5-7 ઇંચ વરસાદ પડે તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. શહેરના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં ઘૂંટણસમા પાણીના દ્રશ્યો જોવા મળતા હોય છે. અમદાવાદીઓને ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી હેરાન ન થવું પડે તે માટે મહાનગરપાલિકાની વોટર એન્ડ સુએજ કમિટીની બેઠક યોજી સ્ટોર્મ વોટર નેટવર્ક ઉભું કરવા વિચારણા કરાઈ હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે થોડા વર્ષો પહેલા કેટલાક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર નેટવર્ક ઉભું કરાયું છે. અમદાવાદ શહેરમાં માત્ર 20% વિસ્તારોમાં સ્ટોર્મ વોટર નેટવર્ક ઉભું કરાયું છે, પરંતુ 80% વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરથી કરવામાં આવે છે. શહેરના 80% વિસ્તારમાં સ્ટોર્મ વોટર નેટવર્ક સિસ્ટમ ઉભી અંગે 7 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવાની કમિટીએ અધિકારીઓને સૂચના આપી હતી. મહત્વપૂર્ણ છે કે શહેરમાં 2700 કિલોમીટરના રોડ સામે પાણીના નિકાલ માટે 980 કિલોમીટરની લાઇન છે, જ્યારે બોડકદેવ, થલતેજ, સિંધુ ભવન રોડ, બોપલ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઇન નથી. તેના કારણે દર વર્ષે શહેરના સુખી સંપન્ન વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યા સર્જાય છે. મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રોમ વોટરનું નેટવર્ક નથી, તો એ કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ. તો આપણે એ પોઝિટિવ લઈને અને આપણે એ નેટવર્ક કરવા માટે શું થઈ શકે, કેવી રીતે બનાવી શકાય, એનું આગોતરું આયોજન કરવા માટેની આજે આપણે સૂચના આપી છે કે નેટવર્ક કરી અને આપણને મેક્સિમમ ચોમાસાની અંદર ફાયદો થઈ શકે એવું નેટવર્ક કરો તો આપણે આવનારા દિવસોમાં નાગરિકોને જે ચોમાસામાં હાલાકી પડે છે એ પડે નહીં. હાલમાં અમદાવાદમાં કેટલું નેટવર્ક છે? અત્યારે હાલમાં તો લગભગ 25-30% જેવું કોર્પોરેશનનું સ્ટોર્મ વોટરનું નેટવર્ક છે. બાકી બધી જગ્યાએ જે છે એ બધું ડ્રેનેજમાં જ પાણી જતું હોય છે.